લવ યુ ગુજરાત, મારી એ ગુજરાત. અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલું છે આસ્થાનું ધામ, જ્યાં બિરાજમાન છે માં શક્તિ સ્વરૂપ માં ભગવતી, જ્યાં ધબકે છે માં સતીનું હૃદય, અને આ જ હૃદયના ધબકારા સાંભળતા ભક્તો આવી પહોંચે છે માતાને દ્વાર. નમસ્કાર, હું છું હિના. લવ યુ ગુજરાતની સફરમાં આજે આપણે પહોંચી ગયા છે એ શક્તિના દ્વાર, જ્યાં બિરાજમાન છે માં જગદંબા. અંબાજી, જ્યાં પડ્યું હતું માં સતીનું હૃદય. અંબાજી, જ્યાં વાસ છે શિવ અને શક્તિનો. અંબાજી, જ્યાં કૃષ્ણ અને રામનો પણ નાતો રહ્યો છે. ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું પ્રખ્યાત અને પવિત્ર યાત્રાધામ અંબાજી. એક એવું ધામ કે જેના દર્શનથી જ એક અલગ જ ઉર્જા જાણે શરીરમાં ઉત્પન્ન થઈ જતી હોય તેવું પ્રતીત થાય છે. આજુબાજુ અરવલ્લીની ગિરિમાળા, ઊંચા ડુંગરા. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકા વન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી 1580 ફૂટની ઊંચાઈ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આદ્ય શક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે. હવે માં અંબા જ્યાં હોય ત્યાં બીજું કોઈ સમસ્યા રહે જ નહીં, એટલો માં અંબાનો પ્રકોપ છે કે તેના આશીર્વાદ જન જનના કલ્યાણ માટે હંમેશા ઉઠતા રહે છે. આ તો માં છે, જગત જનની છે જગદંબા. અંબાજી શક્તિપીઠ હોવાના નાતે અહીંયા પૂનમ હોય કે નવરાત્રી, જેનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે. દર ભાદરવી પૂનમે અહીં મેળો પણ ભરાતો હોય છે અને યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે. લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે આ ધરતી પર પાપ વધ્યું છે ત્યારે ત્યારે શક્તિએ અલગ રૂપ ધારણ કરીને આ પાપનો નાશ કર્યો છે. માં આદ્ય શક્તિએ પણ સૃષ્ટિનું સંતુલન જાળવવા માટે અનેકો રૂપ ધારણ કર્યા છે. માના અનેક રૂપોના દર્શન આપણને આ ભારત વર્ષમાં જુદા જુદા સ્થળે થાય છે. ગુજરાત આ બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી રહ્યું છે કે તેમને માતાના રૂપમાં જગદંબાના વિવિધ સ્વરૂપોના દર્શન થઈ રહ્યા છે. માતાની એક ઝલક મેળવવા મનમાં એક આસ લઈને માય ભક્તો પહોંચે છે શક્તિ દ્વાર, અને અહીંયાથી જ થઈ જાય છે મા જગદંબાના દર્શન. મંદિરમાં માતાની મૂર્તિ નહીં, શ્રી યંત્રની પૂજા થાય છે, અને આ જ યંત્ર સૌને સૌભાગ્યવતી અને સુખી થવાના આશીર્વાદ આપે છે. અંબાજી મંદિરના શક્તિ દ્વારથી જ શક્તિના એ દિવ્ય સ્વરૂપની કલ્પના થઈ ઉઠે છે, જે મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે. હવે વાત જરા એમ છે કે આમ તો શક્તિના વિવિધ સ્વરૂપો છે, તેમની મૂર્તિઓ પણ સ્થાપિત છે, પરંતુ અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિ સ્થાપિત નથી. માત્ર વિષાયંત્ર છે. તેના દેહના ટુકડા, સતીના દેહના ટુકડા જે પથ્થરની શિલાના રૂપમાં મહાદેવે સ્થાપિત કર્યા,
તેને માતાનું સ્વરૂપ આપીને તેની પૂજા કરવામાં આવે છે. એટલે કે આ મંદિરમાં માતાની કોઈ મૂર્તિ નથી, પરંતુ વિસા યંત્રની પૂજા થાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રી યંત્ર છે, જે ઉજ્જૈન નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની 8મી પૂજા થાય છે. આ યંત્ર કોઈને દેખાડવામાં નથી આવતું, પણ હા, જ્યારે તમે અંધારામાં ગર્ભગૃહમાં રહેલા તેજોમય શક્તિના દર્શન શ્રદ્ધાવાન હૃદયથી કરો ને, ત્યારે તમને માતા બંને હાથે આશીર્વાદ આપતી હોય તેવું ચોક્કસ પ્રતીત થશે. અને એટલે જ આ સ્થાન પર યાત્રિકોની ભીડ ક્યારેય ઓછી થતી નથી. આ તીર્થક્ષેત્રમાં 12 માસ યાત્રીઓ દર્શન માટે આવતા હોય છે. દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરે છે. ધાર્મિક માન્યતાઓને અનુસાર સૃષ્ટિના નિર્માતા, પાલનહાર અને સંહાર કરનાર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. તો ધર્મ, વિદ્યા અને શક્તિના દાત્રી 3 દેવીઓ માતા લક્ષ્મી, સરસ્વતી અને મા દુર્ગા છે. ભક્તોનો વિશ્વાસ એ છે કે મા શક્તિની સ્તુતિ અને ભક્તિભાવથી નામ ઉચ્ચારણ કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. કદાચ એટલે જ લોકોનું ધર્મ અને ભક્તિમાં ભક્તોની આસ્થા રહેલી છે અને મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. માતાના દર્શન આવતા જ તમામ ભક્તો માતા માટે ભેટ સોગાદ લઈને આવે છે. મંદિરમાં માતાની મૂર્તિ સાથે નાની મોટી મૂર્તિઓ સ્થાપિત છે, સાથે શિવલિંગ પણ સ્થાપિત છે. તો મંદિર પરિસરમાં યજ્ઞકુંડ આવેલો છે. આ ધૂપને પોતાના શરીર પર લગાવીને નિરોગી રહે તેવી માન્યતા છે. મા અંબાના આ ધામમાં મહાદેવના પણ દર્શન થાય છે. એવું કહેવાય છે કે જ્યાં સતી હોય ત્યાં શિવના દર્શન અવશ્ય થતા હોય છે, અને જ્યાં શિવ હોય ત્યાં મા પાર્વતીના પણ દર્શન અવશ્ય થતા હોય છે. ओम भूम भुवं स्वं नमस्ते रुद्रमण्यव उदोता एकवे नमः बाहुभ्यां उदते नमः जाते रुद्रश्वातनुरघोरा पापकाशिनी तया नस्तनवा शन्तमया गिरिसन्ता बिजाकसिः. चलो त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिआयुधं त्रिजन्म पाप संवारं एकबिल्वं शिवार्पणम्. જ્યાં શિવ અને સતીની યાદ છે, સતી અને શિવનો સંબંધ અતૂટ છે. હવે જ્યાં શક્તિ હોય ત્યાં શિવ ન હોય તો કઈ રીતે બને? અંબાજી મંદિરમાં મહાદેવ અંબિકેશ્વરના નામે બિરાજમાન છે અને શક્તિના દર્શન માટે આવતા ભક્તોના મનની ઈચ્છા મહાદેવ પરિપૂર્ણ કરે છે. પોતાના સંતાનોના સાચા ભાવથી પૂજાનો સ્વીકાર શિવ શક્તિ પડવારમાં કરી લે છે. આ જ મંદિરમાં ઘટનાને પ્રદર્શિત કરતી એક પેઇન્ટિંગ, જ્યાં યજ્ઞમાં દેહત્યાગ બાદ મહાદેવ તે ભસ્મીભૂત થયેલ દેહને લઈ જતા હોય તે દ્રશ્ય કંડારવામાં આવેલું છે. આ દ્રશ્યમાં સતીના દેહત્યાગની સાથે મહાદેવના પ્રેમ અને ક્રોધ પણ દેખાઈ આવે છે. કહેવાય છે કે આપણી આસ્થા અને શ્રદ્ધા જ્યારે પ્રકૃતિ અને પરમેશ્વરથી મળી જાય છે, ત્યારે સીધા જ માતાના ચરણોમાં જઈને પહોંચે છે. માતાએ પોતાના નાના અંશથી આ સૃષ્ટિની રચના કરી છે, તેનું સિંચન કરે છે. તો સોચો કે માતાનું વિરાટ સ્વરૂપ કેવું હશે. જો આની કલ્પના કરી હોય તો ચોક્કસથી અંબાજી આવજો, કારણ કે અહીંયા એ જ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. મા અંબાના ધામમાં એક મિનિટ હર એક ભક્ત જે માતાની ભક્તિમાં લીન છે, તેમને હર એક સેકન્ડ માતાના ધબકારા અહેસાસ કરાવે છે કે હા, હું અહીંયા હાજર છું, જે કહી રહી છે કે હું તમને નિરાશ નહીં કરું. તમે મારા ધામ આવો કે ન આવો, બસ એકવાર મારું નામ લેશો તો હું ચોક્કસ તમારે ઘર આંગણે આવીશ. માતાની ભક્તિ થકી આપણને પ્રાપ્ત થાય છે અપાર ખુશીઓ. માતા આપણી મન્નત પૂરી કરીને આપણને સુખી થવાના આશીર્વાદ આપે છે. કોઈ પણ મંદિર તેની સાથે ભક્તોની અનેક આસ્થા અને કથાઓ જોડાયેલી હોય છે. તેવું એક મંદિર કે જ્યાં અનેક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને ભાવ વિભોર બને છે. આપણી આસ્થા
ત્યારે એ સ્થાન સાથે જોડાઈ જાય છે, જ્યારે આપની મનોકામના માતાના દરબારમાં એક ચમત્કાર રૂપે પૂર્ણ થાય છે. અહીંયા માતાને ભક્તો ફૂલમાળા અર્પણ કરે છે. વેદો અનુસાર સંપૂર્ણ વિશ્વની સૌથી મોટી સત્તા બ્રહ્મમાં છે. તેના પર સચ્ચિદાનંદ બ્રહ્માની અંતર આત્મા દુર્ગા છે અને આ જગત તેમની જ માયા છે. જગતનું સિંચન કરવા માટે તેમને જગત જનની કહેવાય છે. મા દ્વારા રચિત મહિમાઓનું વર્ણન પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે. હિન્દુ માન્યતા અનુસાર માતાએ કેટલાય રૂપોમાં જન્મ લઈને પૃથ્વીનું કલ્યાણ કર્યું છે. વિભિન્ન પૌરાણિક કથાઓમાં માતાની દિવ્યતાનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આજના યુગમાં આપણા રાષ્ટ્ર માટે આધ્યાત્મિક, સામાજિક, રાજનૈતિક દોર પર પ્રેરણા સ્ત્રોત બની ચૂક્યું છે. અંબાજી મંદિરની બાજુમાં આવેલું છે માનસરોવર. એવું કહેવાય છે કે રાજા મહારાજાના સમયમાં માનસરોવરમાંથી જળ લઈને મંદિરે જતા અને ત્યારબાદ આ જ જળથી માતાને સ્નાન કરાવતા. આ સિવાય પણ અનેક દંતકથાઓ અને લોકવાયકા પ્રમાણે આપણને એવું સાંભળવા મળે છે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની ચોલ ક્રિયા કરવામાં આવી હતી. આ સાથે એક અજય માતાનું મંદિર પણ આવેલું છે. શું છે ત્યાંની દંતકથા? આવો જાણીએ માનસરોવર વિશે અને હા, અજય માતાના સ્થાન વિશે પણ. અંબાજી મંદિરના પાછળના ભાગમાં આવેલું છે માનસરોવર, જ્યાં ભગવાન શિવની વિશાળ મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. અહીંયા ભૈરવનું મંદિર પણ આવેલું છે, જે મહાદેવનું જે એક રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. આ સ્થાન સાથે કૃષ્ણનો નાતો પણ જોડાયેલો છે. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને 3 દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે. આજે પણ બાળકોની બાબરી લેવાની વિધિ પૂરા રીતિ રિવાજ સાથે થાય છે. કૃષ્ણ સાથે રામનો પણ નાતો આ સ્થાન સાથે જોડાઈ ગયો છે. માનસરોવરની બાજુમાં આવેલું છે અજય માતાનું મંદિર. આપણે એ અજય માતાના દર્શન કરી રહ્યા છે, જેમણે રામજીને અજય બાણ આપ્યું હતું અને આ જ અજય બાણથી રામજીએ રાવણનો વધ કર્યો હતો. રામજીને અજય બાણ કંઈક આ રીતે પ્રાપ્ત થયું કે એ સમયે જ્યારે સીતા અને લક્ષ્મણ સાથે આબુ પર્વતના જંગલને દક્ષિણે આવેલા શૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી. દેવીએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું, જેનાથી રામે રાવણનો નાશ કર્યો. કહેવાય છે કે યજ્ઞમાં ખૂબ જ શક્તિ હોય છે, જે યુદ્ધ માટે શિવ અને શક્તિની આરાધના સ્વયં ભગવાન કરતા, તે જ રીતે વિવિધ શક્તિઓને પ્રાપ્ત કરવા યજ્ઞ કરતા. આ જ શક્તિની ઉપાસના કરવા માટે આજે પણ ભક્તો યજ્ઞનો લાભ લેતા હોય છે. માં ભગવતીના આ ધામમાં વાર તહેવારે અને ખાસ કરીને ભાદરવી પૂનમે નવરાત્રિમાં યજ્ઞ કરવામાં આવે છે.
કહેવાય છે કે જો આ યજ્ઞનો લાભ આપને મળી જાય તો સમજો બહુ સુધરી જાય. બોલ માળી અંબે, જય જય અંબેના નાદ સાથે આ મંદિર પરિસર ગુંજી ઉઠે છે. અહીંયા માત્ર અંબાજી મંદિર અને ગબ્બરના ગોખના દર્શન નથી થતા, પરંતુ આ સ્થાન ઉપર 51 શક્તિપીઠના દર્શન થઈ જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 51 શક્તિપીઠોને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 51 શક્તિપીઠોમાં આજે પણ મા દુર્ગા અનંત શક્તિઓ અને સિદ્ધિઓની સાથે બિરાજમાન છે. ત્યારે જ તો અહીંયા આવતા દરેક ભક્તોની જોડી ખાલી નથી રહેતી. ભારતથી વિદેશો સુધી ફેલાયેલી આ શક્તિપીઠોની યાત્રા જો તમે પણ ન કરી શકો તો ગુજરાતમાં જ અંબાજી ધામ પાસે જ 51 શક્તિપીઠોનું સ્થાન છે, જેના દર્શન અંબાજી અને ગબ્બરની સાથે આપ 51 શક્તિપીઠોના દર્શન કરી શકો છો. અને એટલે હવે તમે અંબાજી ફરવા આવો તો 2 થી 3 દિવસ ચોક્કસ લઈને આવજો. મા અંબાના દર્શન સાથે પ્રકૃતિ વચ્ચે બિરાજમાન કરવામાં આવેલા 51 શક્તિપીઠોના દર્શનનો લાવો. માં આદિશક્તિના 51 શક્તિપીઠોને જાગૃત અને શક્તિશાળી માનવામાં આવે છે. માના દરેક અંગોમાં જે તેજ હતું તે જ તેજ આજે પણ આ સૃષ્ટિમાં ફેલાયેલું છે, જે દુષ્ટનો નાશ કરે છે તો સજ્જનોનું ભલું પણ કરે છે. માતાના તેજનું એક કિરણ જો આપણા શરીર પર પડે તો સમજો કે માની નજરોથી આપણે વધારે દૂર નથી. 51 શક્તિપીઠો બનતા જ આ ધરતી સદાય માટે પૂજનીય થઈ ગઈ. મનુષ્ય જ નહીં પણ દેવ અને દાનવો પણ માતાના દર્શનની પ્યાસ લઈને આ ધરતી પર આવવા લાગ્યા. જ્યારે સાક્ષાત દેવી આ ધરતી પર હોય તો પછી આકાશને આંબવાની ક્યાં જરૂર છે? બસ મનમાં માતાના દર્શનની ઘેલછા અને હૃદયમાં સાચો ભાવ હોય તો માતા પણ કહે છે કે મારા દ્વાર આવવાની કોઈ જરૂર નથી, બસ મારું નામ લેજો, હું તમારા દ્વાર આવીને ઊભી રહીશ. સમગ્ર બ્રહ્માંડમાં વિવિધ સ્વરૂપે શક્તિ વિદ્યમાન છે. આખા જગતમાં અનેકવિધ પ્રકારે શક્તિની ઉપાસના થઈ છે અને થાય છે અને થતી રહેશે. આ સચરાચર જગતનું નિર્માણ પણ શક્તિને આધીન નિર્મિત થયું છે. આદ્યશક્તિ, વાયુશક્તિ
અને જળ શક્તિ વડે જ સમગ્ર સંસારનું સંચાલન થઈ શકે છે. કલ્પના તો કરો કે પ્રત્યેક પળે આ પૃથ્વી પર વસતા લોકો, પશુઓ, પ્રાણીઓ અને સજીવ વનસ્પતિને જો પૃથ્વી પરથી વાયુ શક્તિ અદ્રશ્ય થઈ જાય તો એમનું અસ્તિત્વ ક્યાં રહ્યું? આ તો જગત જનનીની દયા છે. અંબાજી મંદિરેથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે ગબ્બર. એવું કહેવાય છે કે ગબ્બરના ગોખમાં માં શક્તિનું આદિસ્થાન છે. અહીંયા પણ માતાની મૂર્તિ નથી, પરંતુ અહીંયા શક્તિ જ્યોતની આરાધના કરવામાં આવે છે, જે છે અખંડ જ્યોત. અંબાજી મંદિરમાં જ્યાં યંત્રની પૂજા થાય છે, ત્યાં ગબ્બરના ગોખમાં અખંડ જ્યોતની પૂજા થાય છે. કહેવાય છે કે ઊંચા પર્વત ઉપર પવનના સુસવાટા પણ આ અખંડ જ્યોતને ઓલવી શકતા નથી. આ જ તો છે માતાનો ચમત્કાર. કહેવાય છે કે જ્યાં ઉગતો સૂરજ પોતાની કિરણોથી શક્તિને પ્રજ્વલિત કરે છે અને આ જ શક્તિથી આખો સંસાર ચાલે છે, જ્યાં ચારેકોર પ્રકૃતિનો વાસ છે. અંબાજીથી 2 કિલોમીટર દૂર આરાસુર પર્વતમાળામાં આવેલો પર્વત એટલે કે ગબ્બર. ગબ્બર પર અંબા માતાનું નાનકડું મંદિર આવેલું છે, જેનું ધાર્મિક મહત્વ છે. ગબ્બર 999 પગથિયા ધરાવે છે. શ્રદ્ધાવાન લોકો જેમના મનની ઈચ્છા આ પગથિયાના ચઢાણ સાથે માના દર્શન કરવાની ઈચ્છા હોય કે બાધા માનતા હોય, તે પગથિયા ચડીને ગબ્બર પર પહોંચે છે. તો જે લોકો પ્રકૃતિને નિહાળવાની ઈચ્છા રાખતા હોય, તે આ આહલાદક નજારાને માણતા રોપવેની સુવિધાનો પણ લાભ લે છે. ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી ક્ષેત્રમાં અરવલ્લીની વાયવ્ય દિશાએ આવેલું આ સ્થળ વૈદિક પવિત્ર નદી સરસ્વતીના ઉદ્ગમની બાજુમાં આવેલું છે. આ સ્થળ પ્રાચીન અને પૌરાણિક 51 શક્તિપીઠોમાંનું એક છે. ગબ્બરના ગોખમાં બિરાજતી માતાના દર્શન ભલે એક ક્ષણ માટે થઈ જાય, પણ એક ક્ષણનો પણ લાભ લેવા માય ભક્તો હજારો પગથિયા ચડીને આવે છે. કે ગબ્બરના ગોખમાં માં આદિશક્તિનું આદિસ્થાન છે અને અહીંયા માં શક્તિની જ્યોત પ્રજ્વલિત છે. પ્રકૃતિ વચ્ચે આવેલું આધ્યાત્મિક અને આસ્થાનું સ્થાન, જ્યાં બિરાજમાન છે માં જગદંબા. કહેવાય છે કે માતાને આપણી પાસેથી શું જોઈએ? માત્ર ભાવ. અને આ જ ભાવ સાથે ભક્તો આવી પહોંચે છે જગદંબાના ચરણોમાં. આવો આ સફરના અંતમાં આપણે માતાની એ શક્તિ જ્યોતના દર્શન સાથે આરતીમાં જોડાઈ જઈએ. એવું માનવામાં આવે છે કે આ પગથિયામાં કોઈ એક પર માના પદચિહ્ન બનેલા છે. પદચિહ્નની સાથે સાથે રથચિહ્ન પણ બનેલા છે. અહીંયા કોઈ એક પગથિયા પર દીપની જ્યોત પ્રગટાવીને પગથિયાનું ચઢાણ કરે છે, તો
તો કોઈ જય અંબેના નામનું રટન કરતા પગથિયા ચઢીને માની ઝલકને પ્રાપ્ત કરે છે, તો કોઈ સાથિયા બનાવીને ગબ્બરનું ચઢાણ ચડે છે. આ સાથે અન્ય લોકો પણ પોતાના પરિવાર સાથે માના દર્શન માટે ગબ્બર ચડે છે, તો માતા પણ પોતાના બાળકોની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. જો કે અંબાજીમાં લોકો આ દિવ્ય સ્થાનના ઇતિહાસને જાણી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ મંદિરના ઇતિહાસની ઝાંખી ગબ્બર પર્વત પર બતાવીને થાય છે. લવ યુ ગુજરાત, ફરીએ ગુજરાત.